નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા. સુરતના સૈયદપુરામાં ધર્મીઓ દ્વારા આસ્થાના પ્રતીક ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો, જેમાં આરતીનો સમય હોવાથી અશાંતિ ફેલાઈ અને પોલીસે લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસનો ઉપયોગ કરી અને સ્થિતિને કાબૂમાં લીધી અને પોતાની હાજરીમાં આરતી કરાવી. ત્યારબાદ આરોપીઓને શોધખોળ શરૂ કરી. આરોપીઓ ઘરમાં પુરાયા હતા, ઉપર તાળા દીધેલા હતા, તો તાળા તોડી અને આરોપીઓને ઝડપી પાડ્યા એ લોકોએ. ત્યારબાદ સતત પોલીસની હાજરી છે અને ડિમોલિશનની કામગીરી પણ ત્યાં શરૂ કરવામાં આવી છે, જેમાં ગેરકાયદેસર લારી અને ગલ્લા હટાવાઈ રહ્યા છે. હર્ષ સંઘવી પણ આ મુદ્દે ખૂબ જ કડક વલણ અપનાવી રહ્યા છે. એમણે કીધું છે કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો અને મુસ્લિમ સમુદાયના જે આગેવાનો છે આવા કિશોરોને સમજાવશે તેવો ભરોસો પણ તેમણે દાખવ્યો છે. પણ આ કેટલું યોગ્ય? આપણી થોડી વારની દ્વેષ ભાવના, રોષ, એકબીજા પ્રત્યેનો ગુસ્સો અને નકારાત્મક ભાવના કોઈ ધર્મને ઠેસ પહોંચાડે છે, આસ્થાને ઠેસ પહોંચાડે છે. ભગવાનના ભાગ મનુષ્યએ પાડ્યા છે. ભગવાન તો એક જ છે એવી શીખ આપણને નાનપણમાં વડીલો આપતા હતા, પણ ખબર નહીં આ ક્રોધ, દ્વેષ, નફરત, ગુસ્સો એ આપણને કેમ એ બાબતને સ્વીકારવા નથી દેતો. કોઈ પણ ધર્મને ઠેસ પહોંચાડવી એ કેટલી યોગ્ય છે? આસ્થા પર પથ્થરમારા પર કરીશું આજનો સીધો સંવાદ. ચર્ચાની શરૂઆત કરશું, જેમાં પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. સાથે જ જયંતિભાઈ આહિર જોડાઈ ચૂક્યા છે, જેઓ એક રાજકીય વિશ્લેષક છે. પહેલા તો બંને મહાનુભાવોનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. પ્રફુલભાઈ, શરૂઆત તમારાથી જ કરીશું કે આસ્થાના પ્રતીક ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો અને ત્યારબાદ શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો અને શાંતિ ડહોળાય પણ ખરી, અને ત્યાં જે પોલીસ કર્મચારીઓ તૈનાત થયા હતા તેમને પણ નાની મોટી ઈજા પહોંચવા પામી છે. હવે આ બધા વચ્ચે જે આવી ઘટનાઓ વારંવાર બનતી જ આવે છે, દર વર્ષે બને છે, પરંતુ આ વર્ષે લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. શું કહેશો આપ? લખમાં ભારે રોષ એટલા માટે છે કે છેલ્લા 3 વર્ષની આ પ્રકારની ઘટના સુરતમાં રેગ્યુલરલી બને છે. જે સુરતનો સૈયદપુરા વિસ્તાર છે ત્યાં વરિયાવીચા રાજા તરીકે જે ગણેશજીને સ્થાપના થઈ હતી એ પંડાલ ઉપર કાલે પથ્થરમારો થયો અને પથ્થરમારો કરનારા 12 થી 13 વર્ષના 6 બાળકો હતા અને એને 1.5 કિલોમીટર દૂરથી રિક્ષાની અંદર લાવવામાં આવ્યા હતા. આ આખી ઘટનામાં જો મને ગંભીર પાસું લાગ્યું હોય જયંતિભાઈ, તો આ 6 જે બાળકો છે એને તમે આ રીતે લાવો છો ને એના હાથમાં પથ્થર આપો છો, એટલે વાલી તરીકે શું તમારા બાળકને ભવિષ્યનો ગુનેગાર બનાવવા માંગો છો? આ સૌથી મોટો સવાલ છે. અને આને પ્રોત્સાહિત કરનાર કે આ વ્યવસ્થાના જે ભાગીદાર હોય એ જે એના વડીલો હોય એના ઉપર પણ એટલા જ પગલાં લેવાવા જોઈએ. કારણ કે તમે આ જે અણસમજુ બાળક છે કે જેના ઉપર જુનાનાઈ કે આ ઉપર જે પેલા દાખલ કરવા પડે છે જુવેનાઇલ કાયદા હેઠળ, હવે એવા બાળકોને તમે કઈ રીતે પથ્થર આપી દો અને શાંતિ ડોહળવા માટે તમે આ રીતે કોઈ ધર્મ સામે મૂકી દો? હા, હું માનું છું ત્યાં સુધી એ એમના જે કોઈ વડીલોએ આ ઓર્ગેનાઇઝ કર્યું હોય, જે કોઈ વડીલોએ આ આખી સ્વરૂપ જે હુમલાનું છે એણે ઊભું કર્યું હોય એ લોકો ચોક્કસપણે આરોપીઓ છે અને એ લોકોએ સમાજની જે શાંતિ છે, સમાજની જે સૌહાર્દ છે એને ડહોળવાનો પ્રયત્ન કર્યો છે. આ સમાજની અંદર સૌથી જો કિંમતી ચીજ હોય તો એ સમાજની શાંતિ છે. સમાજની શાંતિને ડહોળવાનો કોઈ પણ ધર્મ, એ હિન્દુ હોય કે મુસ્લિમ હોય કે પારસી હોય કે શીખ હોય કે ઈસાઈ હોય, એને કોઈએ ડહોળવાનો પ્રયત્ન ના કરવો જોઈએ. ભાઈચારો, વસુધૈવ કુટુંબકમની જે ભાવના છે કે આખું વિશ્વ મારું કુટુંબ છે, એ રીતે આગળ વધે અને સમાજની અંદર શાંતિ જળવાઈ રહે એ ખૂબ જ ઈચ્છનીય છે. કાલે જે આ પથ્થરમારો થયો ત્યારબાદ શાંતિ ડહોળાઈ ગઈ, કારણ કે ગણેશજીની પ્રતિમા તરફ એમણે પથ્થરો ફેંક્યો, જો કે મૂર્તિ ખંડિત નથી થઈ સદનસીબે. એ પથ્થર એક ઢોલ ઉપર પડ્યો અને ઢોલ ફૂટી ગયો. ત્યારબાદ ત્યાં જે યુવકો હતા એમનામાં પણ ઉશ્કેરણી થઈ અને આખું વાતાવરણ છે ભારેલા અગ્નિ જેવું થઈ ગયું. રાત્રે પોલીસ એને 2 વાગે કાબૂમાં લઈ શકી. લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડ્યા પછી
આવું તે કેવું કે કોઈ ધાર્મિક પ્રસંગની ઉજવણીમાં ટીયર ગેસના સેલ છોડવા પડે ત્યાં સુધી તમે અશાંતિ પેદા કરો. આવું તો કોઈને મનમાં ના આવવું જોઈએ. કોઈ પણ ધર્મ હોય, જે ધર્મને જેને પાલન કરવું છે, પોતાનું જે આસ્થાનું સ્થાનક છે, ત્યાં એને એની પ્રાર્થના પદ્ધતિ પ્રમાણે પ્રાર્થના કરવા દેવી જોઈએ. એમાં બીજાને પેટમાં ચૂક શા માટે આવી જોઈએ? આ બહુ મોટો પ્રશ્ન છે. હર્ષ સંઘવીએ એક બહુ પોઝિટિવલી સારી વાત કરી છે કે આ જે પથ્થરમારો કરનારા છે એ સમાજના કસૂરવાર છે, અને આ માનસિકતાવાળા યુવકોને એમના મુસ્લિમ લોકો સમજાવવાનો પ્રયત્ન કરે એવું એમણે કહ્યું છે ને. એમને જે ધાર્મિક વડાઓ હોય એમને સમજાવવાનો પ્રયત્ન કરે કે આવું નહીં કરવું જોઈએ, તો એ ચોક્કસ પ્રમાણે સમજી પણ શકે. કારણ કે જે પથ્થરમારો થયો છે ને એ કાશ્મીરી સ્ટાઇલમાં થયો છે, કાશ્મીરની પદ્ધતિ પ્રમાણે થયો છે. કોઈ ટ્રેન લોકો પથ્થરમારો કરતા હોય એ રીતે થયો છે. કારણ કે ડીસીપી ગુર્જર સહિત 10 પોલીસવાળા આમાં ઘાયલ પણ થયા છે, પરંતુ સદનસીબે પોલીસ તંત્રએ જહેમતપૂર્વક પરિસ્થિતિ કાબૂમાં લઈ લીધી છે. અત્યારે ત્યાં શાંતિ પ્રવર્તી રહી છે. આપણે ઈચ્છીએ કે આ શાંતિ સતત પ્રવર્તતી રહે. કેમ કે આવા પ્રયાસો, થોડી ઉશ્કેરણીના પ્રયાસો વડોદરામાં પણ થઈ ચૂક્યા છે. વડોદરાની અંદર એક વિસ્તાર છે, ત્યાં ભાયલી રોડ, ત્યાં એક કોલોનીની અંદર કે જ્યાં જે બ્લોકમાં ગણપતિ લાવવાના હતા ત્યાં અરબી ઝંડો ફરકાવવામાં આવ્યો છે, અને બીજા આજુબાજુના મકાનો પર પણ અરબી ઝંડા ફરકતા હતા. એટલે લોકોને લાગણી તરત દુભાઈ કે ભાઈ અમે જ્યાં ગણપતિ લાવવાના ત્યાં ગ્રીન કલરના ઝંડા કેમ ફરકે છે. એટલે લોકોની લાગણી દુભાઈ, ધાર્મિક લાગણી દુભાઈ, અને ધાર્મિક અવસર, ધાર્મિક પ્રસંગ એવા સમયે જો દુભાઈ તો એ ખૂબ જ ખોટું છે, અને આખું સામાજિક રીતે આવી બાબતો કલંકરૂપ છે. કોઈ પણ ધર્મએ બીજા ધર્મને આસ્થાના સ્થાનક તરફ માથું ચોક્કસ નમાવવું જોઈએ, એના પર પથ્થર નહીં ફેંકવો જોઈએ. બિલકુલ પ્રફુલભાઈ. જયંતિભાઈ, આપ એ કહો કે આજકાલ ધાર્મિક મુદ્દાઓ છે ને એ ખૂબ જ વિવાદમાં રહી રહ્યા છે, અવારનવાર એ સામે આવતા રહેતા હોય છે, અને તે વચ્ચે આજે ધર્મની જે લાગણી છે તેને દુભાવવાની કોશિશ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જો આપણે એક રાષ્ટ્ર ભાવનાથી ક્યાંક ઊણા ઉતરીએ. રાષ્ટ્ર પ્રથમ હોય છે, અને રાષ્ટ્રપતિ સમાજ. સમાજ એટલે સમસ્ત કોમ, ધર્મ, જાતિ, ભેદભાવ વગરનો સમાજ. હિન્દુસ્તાનમાં કમનસીબે કોમવાદ એ રાષ્ટ્રની જે આપણી રાષ્ટ્રીયતા ભાવનાઓ જે હોવી જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક હું હિન્દુ છું, મુસ્લિમ છું, પારસી છું, ક્રિશ્ચિયન છું, અને એ બેઝ ઉપર અત્યારે કમનસીબી છે હિન્દુસ્તાનની કે એમાં મેઇન જે મુદ્દો છે એમાં હિન્દુ મુસ્લિમ એ મેઇન ફેક્ટરમાં છે. એની સાથે મણિપુર હોય, પંજાબ હોય, ત્યાં પણ ક્યાંક ને ક્યાંક આ બે ધર્મ, શીખ અને હિન્દુ, તો ક્રિશ્ચિયન અને હિન્દુ, આ જે અત્યારે નવા જે ફેક્ટર ડેવલપ થતા જાય છે ભારત માટે એ ચિંતાજનક છે. મુસ્લિમ જે સમાજ છે એમાં ક્યાંય એવું નથી કીધું કે વિધર્મીઓને, હા એને કુરાનમાં જે કંઈ લખ્યું હોય, પણ અહિંસા, હિંસક બીજાની જે માન્યતાઓનું ખંડન કરવું, એની ઉપર આક્રમણ કરવું, અને કોઈ પણ હિસાબે એની જે માનસિકતા જે છે કે 8મી સદીથી લઈને 14મી સદી સુધી અમે આ દેશમાં, આ ભારતમાં જે આક્રમણો કરી અને અમે જે સત્તાઓ સ્થાપી, અને મોગલો જે છેલ્લે એને અંગ્રેજો આવ્યા ત્યાં સુધી શાસન કર્યું, એ જે રાજકીય ભાવના એનામાં ડેવલપ થઈ, અને એના કારણે એ શાસક વર્ગ હોય એવું ક્યાંક ને ક્યાંક એના ધર્મ પ્રચારકો છે, એને જે એના નેતાઓ છે, એનામાં એક ભાવના છે. પણ હિન્દુસ્તાનમાં અત્યારે 85% હિન્દુઓની વસ્તી છે, અને હિન્દુ ક્યારેય સાંપ્રદાયિક બની ના શકે, કારણ કે એનામાં એ ભાવના જ નથી. એ હિન્દુ ધર્મ હોય તો એમાં ક્યાંક કૃષ્ણ છે, ક્યાંય રામ છે, શંકર છે, બુદ્ધ છે, આવા અનેક દેવતાઓ, દેવીઓને માનનારો આ એક સનાતન ધર્મ છે. અને સનાતન ધર્મની અંદર બીજો કોઈ ધર્મ, ક્રિશ્ચિયન હોય કે મુસ્લિમ હોય, અલ્લાહ હોય કે પછી ઈસુ ખ્રિસ્ત હોય કે ગ્રંથ સાહેબ હોય, આને ક્યાંય એની સાથે તમે જો પારસીઓ, એ ક્યાંય આપણે એનો ક્યાંય વિરોધ નથી કર્યો, અને સદીઓથી એકતા સાથે આપણે છીએ. પણ જ્યારથી અંગ્રેજોએ આ દેશમાં એન્ટ્રી કરી, અને એન્ટ્રી કર્યા પછી
એણે જે મુસ્લિમ શાસકો હતા એને કંટ્રોલ કરવા માટે હિન્દુ હોદ્દેદારો સારી સારી પોસ્ટો ઉપર મુકાવ્યા. તો જ્યાં હિન્દુ શાસકો હતા ત્યાં મુસ્લિમ શાસકો એના હોદ્દેદારો એને નોકરીઓમાં લીધા, મોટા હોદ્દાઓ વજીરો બનાવ્યા. અને બે ધર્મની વચ્ચે કેવી રીતે એકબીજાના વિરોધી બને અને વિરોધી બનીને કેવી રીતે અંગ્રેજોનું શાસન સુદૃઢ બને એ નીતિ અખત્યાર કરી. એની પહેલાં તમે મોગલ હોય કે નિઝામ હોય કે જૂનાગઢના નવાબ હોય, એના વજીરો બધા હિન્દુઓ હતા. તો હિન્દુઓમાં છત્રપતિ શિવાજીના સેનાપતિ મુસ્લિમ હતા, મહારાણા પ્રતાપના સેનાપતિ મુસ્લિમ હતા. એટલે હિન્દુ મુસ્લિમ એકતા એ વખતે ઘણી સારી રીતે ચાલતી હતી. પણ અંગ્રેજોએ જે આ ડેવલપ કર્યું અને એના પછી તમે જુઓ 1920માં મુસ્લિમ લીગ, જ્યારે અંગ્રેજોએ એમ લાગ્યું કે અત્યારે કોંગ્રેસ સુદૃઢ થઈ છે, આગળ વધી રહી છે અને હિન્દુસ્તાન જો કોંગ્રેસને આપી દેશું તો એની સામે આ જે શાસક જે વ્યવસ્થા છે એને કેવી રીતે ડહોળાય. તો એણે 1920માં મોહમ્મદ જીણાને ઊભા કર્યા અને મુસ્લિમ લીગ સ્થાપી. અને મુસ્લિમ લીગની સાથે થોડીક આગળ વધી એટલે RSSની 1925માં સ્થાપના થઈ. એની સાથે વીર સાવરકરનું હિન્દુત્વ સાથેનું હિન્દુ મહાસભાની રચના થઈ. અને આ બીજ હિન્દુ મુસ્લિમ વચ્ચેના જે ડેવલપ થતા ગયા, જે આગળ વધતા ગયા અને એ જેમ જેમ આગળ વધતા ગયા એ આજે તમને એ યુપી હોય, MP હોય, સાઉથ હોય, ગુજરાત હોય, તમને ક્યાંક પીરાણા જેવું દેખાશે. ક્યાં ને ક્યાંય હમણાં થોડા ટાઈમ પહેલા મસ્જિદની સામે ગૌના માંસ નાખવામાં આવ્યા, તો ક્યાંય ડુક્કરના માંસ નાખવામાં આવ્યા. તો મંદિરોની સામે મુસ્લિમો જેને આપણે એને ઉશ્કેરાય એવી રીતે ઘણા લોકોની જે નીચી માનસિકતા છે ને એને કારણે આ બધી ઘટનાઓ વારંવાર બની રહી છે અને અટકવાનું નામ નથી લેતું. જયંતિભાઈ, આ એક રોગિષ્ટ માનસિકતાનું પ્રતિબિંબ છે. તમે બે વસ્તુ છે. આપણી ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે અંબાલાલભાઈ ચૌહાણ, પૂર્વ IPS અધિકારી છે. આપણે એમની પણ પ્રતિક્રિયા લઈ લઈએ. એડવોકેટ પણ છે. હા, અંબાલાલ સર, ગઈકાલે સુરતની અંદર પથ્થરમારો થયો અને શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો, જેની અંદર ઘણા લોકોને ઈજા પણ પહોંચી છે. નાના બાળકો હતા, કિશોરો હતા, તે આ બધી વસ્તુઓમાં સામેલ હતા. હવે આપણે ત્યાં વસુધૈવ કુટુંબકમની વાતો કરવામાં આવે છે, પરંતુ આ જે એક લહેર છે તેને ફેલાવવામાં આપણે ક્યાંક પાછળ રહ્યા છીએ, અથવા તો એને આપણે કહીએ ને કે પેલો ઘૂંટ આપણે ઉગાડી નથી શક્યા, એવું કંઈક છે. શું લાગે છે તમને? બિલકુલ સાચી વાત છે. આજકાલ ધર્મ એક ધંધો બની ગયો છે. ધાર્મિક કાર્યોના નામે, ધર્મના નામે પોતાના મતદારોને એકઠા કરવા અને પછી જે બીજી પાર્ટી હોય, સામેવાળી પાર્ટી, એ લોકો એમ કે આ લોકોને ટેકો આપે છે ને એમ કરી અને બીજ લોકોને ઉશ્કેરવા અને અંદરો અંદર લડાવવા. હમણાં જે જયંતિભાઈએ કહ્યું કે અંગ્રેજોએ શરૂ કરેલું અને એ જે ભાગલા પાડો અને રાજ કરો એ નીતિ હજુ સુધી એમ કે ચાલી આવે છે. બીજી બાજુ એમણે એ પણ દાખલા આપ્યા કે ભાઈ શિવાજીના મુખ્ય જે સેનાપતિ હતા એ મુસ્લિમ હતા અને મોગલોના એટલે અકબર બાદશાહના અને એમના જે મુખ્ય સેનાપતિ હતા માનસી, રાજા માનસી કહો કે જયસિંહ કહો, એ બધા હિન્દુ હતા. એટલે એ વખતે સત્તાનો સંઘર્ષ હતો પણ ધર્મના નામે એ સંઘર્ષ નહોતો. અને કોઈ વખતે ક્યાંક નાના મોટા છમકલા થયા હશે પણ આટલું કોમી ઝેર જે છે એ નહોતું. અને આ કોમી ઝેર અત્યારે હવે ક્યાં જઈને એ અટકશે અને આપણું ઇન્ડિયાનું શું થશે? તમે જુઓ, સોવિયત રશિયા જેવો બળવાન દેશમાં એ આજથી લગભગ 15-20 વર્ષ પહેલાં એના 16 ટુકડા થઈ ગયા. અત્યારે જેને આપણે રશિયા કહીએ છીએ એ પહેલાં USSR, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ સોવિયત રશિયા એમ કહેતા હતા. એમાંથી 15 દેશો જુદા પડી ગયા. આપણે નજીકમાં જ આપણી બાજુમાં જોઈએ છીએ બાંગ્લાદેશમાં હવે એક જ છે. બાંગ્લાદેશ જ્યારે બન્યો ત્યારે એના પહેલાં એ ઈસ્ટ પાકિસ્તાન, પૂર્વ પાકિસ્તાન કહેવાતું. હવે પૂર્વ પાકિસ્તાનમાં પણ મુસ્લિમોની મેજોરિટી હતી, પશ્ચિમ પાકિસ્તાનમાં પણ મુસ્લિમોની મેજોરિટી હતી. એક ધર્મ હતો છતાં એ લોકો સાથે ન રહી શક્યા અને એના બે ભાગ થઈ ગયા. અને અત્યારે આપણે જોઈએ છીએ કે ત્યાં ચૂંટાયેલી સરકાર છે છતાં એ સરકારને ભાગી જવું પડ્યું. આજે એના જે નેતા છે શેખ હસીના, એ આપણે ત્યાં આવીને શરણ લે છે અને ત્યાં હિન્દુઓની પરિસ્થિતિ અત્યારે કફોડી છે. અત્યારે વેનેઝુએલામાં જુઓ, જે એના ચૂંટાયેલા જે પ્રમુખ છે એને રાજ્ય કરવા નથી દીધા અને એને જેલમાં મૂકી દીધા. એની સામે આ આરોપો છે, પેલા જ આરોપો છે, એ બધા. એટલે જે રાજ્ય સત્તા છે
એ હંમેશા આ જ પ્રકારે રહ્યું છે, ગમે તે દેશ હોય. એના એટલું સારું છે કે જે કહેવાતા જ લોકશાહી દેશો જે છે, આપણે અમેરિકા છે કે વેસ્ટર્ન યુરોપના જે કન્ટ્રીઝ છે, ત્યાં હજુ થોડુંક પ્રમાણમાં જેને કહેવાય કે માનવીય હકો એ બધાની એમાં કિંમત છે, અને એટલે બધું વ્યવસ્થિત ચાલતું હોય એવું આપણને એ લાગે છે. પરંતુ અહીંયા જે રીતે બનાવ બનેલો છે કે 12 વર્ષના છોકરાઓ જે છે એ આપણે આઈપીસી અને નવું બીએનએસ એક્ટ, આઈપીસીમાં 12 વર્ષ હતા, મને લાગે છે નવા બીએનએસમાં 10 વર્ષ છે, કે એટલા વર્ષથી નાની કોઈ વ્યક્તિ હોય તો એનામાં મેન્સ રિયા એટલે ગુનાહિત માણસ એનું ગણાય નહીં. એ ચાહે ખૂન કરી દે કે ચાહે કોઈને મારે, એના ઉપર કેસ થઈ શકે નહીં, એફઆઈઆર થઈ શકે નહીં. એટલે શરૂઆતમાં આ લોકોને મોકલ્યા છે. એ જ રીતે એક સ્ટ્રેટેજીના ભાગરૂપે જ્યારે આવા જે ગુનાખોરી તત્વો હોય છે. પરંતુ અંબાલાલભાઈ, આમાં જે એના વડીલો જે કોઈ એના હાથમાં પથ્થર આપે છે એ પોતાના સંતાનોને ભાવિ ગુનેગાર બનાવવા માંગે છે. એનો અર્થ એ જ થાય છે, અને એના ઘણા બધા કારણો છે. દાખલા તરીકે હું સિદ્ધપુરમાં મારું ફર્સ્ટ પોસ્ટિંગ હતું તો મારા અંડર 6 પોલીસ સ્ટેશન હતા, 3 સિદ્ધપુર તાલુકાના, 3 ખેરાલુ તાલુકા. ગમે ત્યાં કોઈ પણ એમ ચોરી થઈ હોય તો અમુક ચોક્કસ કોમ્યુનિટી છે, એમના કહેવાતા જે ગામો છે, ડભોડા છે, છાબલિયા છે, આખા ગામનો જ ચોર છે અમુક. એટલે અમારે સીધી ત્યાં જ છાબલિયા કહ્યું ત્યાં તો કોઈ જીપ પણ દાખલ થાય તો પથ્થર મારો થાય, કોઈ અંદર આવી જ ના શકે. પણ ત્યાં પણ આપણે જે ત્યાં ધરોઈ ડેમ અને આ તે થયું એટલે જરા ખેતીવાડીની આ તે થોડી સગવડ થઈ, એટલે એ ગુનાનો ક્રાઇમ જે પર્ટિક્યુલર કોમ્યુનિટીમાં હતો એ ઘણો ડાઉન ગયો છે. એટલે એમાં સરકારની જે કોઈ કહો એ એક નિષ્ફળતા છે. સરકાર એટલે ખાલી અત્યારની ભાજપની સરકાર જ નિષ્ફળ ગઈ છે એવું નથી, અગાઉની સરકારોમાં પણ એ છે કે આપણે દરેકને પૂરતું એ સન્માનપૂર્વક રોજીરોટી કમાઈ શકે એવું આપણે તંત્ર ઊભું કરી શક્યા નથી. અંગ્રેજો તો જયારે ગયા ત્યારે એક હાડપિંજર છોડીને ગયા હતા. આપણે ખાવા માટે ઘઉં પણ નહોતા, કે જે ત્યાંના ઢોર પણ નહોતા ખાતા, રબડિયા ઘઉં, અને એની રોટલી રીતસર રતાસવરથી બનતી, તમે ખેંચો ને તો રબર ખેંચાય ને એ રીતે થોડુંક એમ એ ખેંચાતું પણ હતું. હા, એટલે પછી એના પછી ગ્રીન રિવોલ્યુશન થયું, એટલે આપણે એમાં ખાદ્યાન્નમાં આપણે સ્વનિર્ભર થયા. પછી વ્હાઇટ રિવોલ્યુશન થયું, અને પછી તો જાતના અત્યારે પિંક રિવોલ્યુશન ને ગ્રીન રિવોલ્યુશન ને બધા. જી જયંતિભાઈ પાસે જયંતિભાઈ, આ પથ્થરમારો કિશોરો દ્વારા કરવામાં આવ્યો છે. હવે એમની માનસિકતા એવી કેવી હશે કે એ પથ્થરમારો કરવા માટે, કોઈને ઈજા પહોંચાડવા માટે પણ તત્પર થઈ જાય છે? એના મનમાં કેટલું દ્વેષ ભરેલું હશે બીજા ધર્મ પ્રત્યે, બીજા ભગવાન પ્રત્યે, જે એ પોતે આ સંવેદનશીલતા એની મરી પરવારે છે અને કોઈને ઈજા પહોંચાડવા માટે પણ સક્ષમ બની જાય છે. આમાં બેન કદાચ અત્યારે આ સ્ટેજ ઉપર બોલવું જરૂરી છે, અને આમ એવું લાગે આપણા શાસ્ત્રોમાં એવું કીધું છે કે તમે બે જે છે વર્ગ એને તમે કોઈ પણ દિશામાં થોડુંક એને માઇન્ડ કોન્સન્ટ્રેટ કરી અને વાળી શકો. એમાં બાળકો અને સ્ત્રી. હવે સ્ત્રી તો અત્યારે પુખ્ત વયના થઈ ગયા, ઘણો અભ્યાસ છે, પણ બાળકની બુદ્ધિ તો મેચ્યોર્ડ હોતી જ નથી. સાહેબ, શાસ્ત્રોમાં બાળકને છોડ કયો છે, અને છોડ છોડને જે રીતે વાળો એ રીતે વાળી શકે. આ જે છોડ છે, જે એને એના જે આકાઓ હોય કે એના જે એને સમજાવવા વાળા હોય, અને આ એના પોતાના બાળકો નહીં હોય, એ પણ તમે લખી લો. જેણે એને આગળ કર્યા છે એના પોતાના બાળક નહીં હોય, ભલે એના પડોશી ના હોય, કે એને ક્યાંકથી રેન્ટ ઉપર લીધા હોય, પૈસા આપીને ઉશ્કેર્યા હોય, અથવા ઝૂંપડપટ્ટીમાંથી લઈ આવે, પણ જે એના જે નેતાઓ છે એ તો ખમતીધર છે, પૈસાવાળા છે, એ શિક્ષણ આપવાવાળા છે, અને એને રાજકીય રોટલા શેકવા છે. એ પોતાના બાળકોને જેલમાં મોકલી અને એ રાજ નહીં કરે. એ તો જેવા નિર્દોષ હશે, જે અણસમજુ હશે, જેને ખબર નહીં પડતી હોય, જેને કંઈક મેળવવાની લાલચ હશે, એ બિચારા થોડી લાલચમાં આવશે, કંઈક પૈસા મળશે, એને કંઈક ને કંઈક લોભ આપ્યો હશે કે તને અમે આ તું કરીને તું ભાગી જા, તું 12-13 વર્ષનો છે. અને જોનાના જે લો છે, હમણાં આપણે અંબાલાલ સાહેબે જે વાત કરી, એને એની ઉપર એફઆઈઆર નહીં ફાડે. હવે આવા બધાના કારણે અને હર્ષસંઘવી સાહેબે જે કઈ સ્ટેપ લીધા છે કે અમે એની ઉપર તો ભલે કદાચ કાયદો એમાં નબળો પડતો હોય,
પણ એને પ્રોત્સાહિત કરનાર ના હોય અમે નહીં છોડીએ. અને ગામમાં તો છોકરાઓનો રિમાન્ડ એ તો રહેશે, એ તો બધું કરશે, એ બધું થશે, પણ એને તમે કઠોર સજાઓ ના થાય, એને એટલું બધી જે કે આજીવન કહી દો કે આજે આ ધાર્મિકમાં તો રિમાન્ડ હોમનું નામ બદલાઈ ગયું બાળ સંરક્ષણ ગૃહ. હા, એટલે એ હવે એને પ્રોટેક્ટ કરવામાં, એને સારું શિક્ષણ મળે, ત્યાં એને સારું એ રીતે રાખવામાં આવે, સારા સંસ્કાર મળે, એ એક આખું સોશિયલ ડેવલપમેન્ટ એ બાળ કેદીઓ માટેનું છે. પણ જેમ કાશ્મીરની અંદર જે પૈસા આવતા હતા અને એ સોર્સ જેમ બંધ કરાવ્યો અને બંધ કર્યા પછી પથ્થરમારા ઉપર જે કેસ થયા અને જે રીતે બંધ થઈ ગયું, આજે તમે જુઓ કાશ્મીરનો પથ્થરમારો ગુમ થઈ ગયો કે અલોપ થઈ ગયો. તો આ પણ અત્યારે એક પ્રયોગ હતો અને પ્રયોગને જે રીતે હર્ષસંઘવીજી એને ટેકલ કર્યો અને ટેકલ કરીને જે 2 દિવસમાં જે એક દિવસમાં ધાક ઊભી કરી અને એ ધાકના પ્રમાણે કદાચ હવે બરોડામાં દર વખતે થાય છે રાવપુરા પાણી ગેટ આગળ પથ્થરમારો ગણેશ પૂજા વખતે, એ આ વખતે નહીં થાય. એ સિવાય તમને મહેસાણામાં બીજે જ્યાં કઈ તમને ખેરાળુ કે બાજુ એ જે ખંભાત એ વેરાવળ આ જે શક્યતાઓ હતી એ હર્ષસંઘવીએ જે કડક હાથે કામ લીધું છે અને એનું જે રિઝલ્ટ આવશે એનાથી અને આ જે રોગ છે, આ ગેંગ્રીન છે, એ જે કોમવાદ છે એ કોમવાદ આગળ નહીં વધે અને એ ત્યાં અટકી જશે. ઓકે, અમરલાલ સર, આપ મને એ કહો કે હર્ષ સંઘવીએ આમાં ભલે હકારાત્મક વલણ અપનાવ્યું છે કે આ જે બાળકો છે તેને તેમના જે વડીલો છે એ એક શીખ આપશે અને આ પ્રકારની વસ્તુઓ તે આગળ જઈને ન કરે એવું કહેશે, પરંતુ એમની સાથે એવું પણ કહ્યું છે કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો. એટલે આ બધી વસ્તુને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આ એક અત્યારે આપણે સંક્રાંતિ કાળમાંથી પસાર થઈ રહ્યા છીએ. આપણે નથી પ્રાચીન યુગમાં અને નથી અર્વાચીન યુગમાં. એટલે એમાંથી ઘણા બધા પ્રશ્નો ઊભા થાય. જે ધર્મ છે એ વ્યક્તિગત, કોઈ રામમાં વધારે માને, કોઈ કૃષ્ણમાં વધારે માને, કોઈ બીજા બ્રહ્મા વિષ્ણુ મહેશ, આપણે તો લાખો કરોડો 33 કરોડ જેટલા દેવી દેવતાઓ છે અને દરેક ગામમાં બી 5-25 દેવી દેવતાઓ હોય છે અને એ દરેકના પોતપોતાના એ મંતવ્ય છે અને પોતપોતાની માન્યતાઓ છે. એને વ્યક્તિગત રીતે આપણે સ્વતંત્રતા આપણી કોન્સ્ટિટ્યુશનમાં પણ આપેલી છે. જે ધાર્મિક એટલે કોઈ પણ પ્રકારના એસોસિએશન બનાવવાની પણ એ સ્વતંત્રતા છે, પણ એ સ્વતંત્રતાનો અમુક મુઠ્ઠીભર લોકો પોતાના સંકુચિત માનસથી એનો ગેરલાભ લેવા માંગે છે. કાં તો ચૂંટણીમાં જીતવા માંગે છે, કાં તો પોતાની જમીન, જ્યાં એમ કે જમીન ન વેચાતી હોય ત્યાં તમે એક મંદિર ઊભું કરી દો એટલે આજુબાજુ બધા પ્લોટો વેચાઈ જતા હોય છે. એટલે આ જે બધા પ્રકારની જે માનસિકતા છે, જ્યાં સુધી માણસમાંથી, આપણા ખાસ કરીને ઇન્ડિયનમાંથી એનો પોતાનો વ્યક્તિગત જો સ્વાર્થ જે છે એ જ્યાં સુધી એને કાબૂમાં એ નહીં રાખે અથવા એને રિઝનેબલનેસ નહીં આપે તો ત્યાં સુધી આ બધું ચાલતું રહેવાનું છે. સામેવાળાનું અથવા દેશનું, પોતાના શહેરનું, ગામનું ગમે તેટલું નિકંદન નીકળવું જતું હોય પણ મને જો લાખો કરોડો રૂપિયા કમાવા મળતા હોય તો આઈ શેલ ડુ ધેટ. એ પ્રકારની જે માનસિકતા છે એ જ્યાં સુધી બદલાશે નહીં. અને સમાજનું તો એવું છે કે જે કૂવામાં હોય એ હવાડામાં આવે. એટલે સમાજમાંથી જ આપણા નેતાઓ આવે છે, સમાજમાંથી જ આપણી બ્યુરોક્રેસી આવે છે, પોલીસ પણ સમાજમાંથી જ આવે છે. અને જે બહારના દેશો આમાં રસ લે છે, હમણાં બહુ જાણીતા અમેરિકાને કહેલું કે મને 2000 કરોડ રૂપિયા આપી દો, હું તમને આખું હિન્દુસ્તાન આપી દઉં. એટલે દરેક એમપીને જો 25-50 કરોડ રૂપિયા મળી જતા હોય તો 100 એમપી ખરીદવામાં કંઈ બહુ વધારે વાર લાગે નહીં. અને આપણે જોઈએ છીએ કેવી રીતે એનું બાર્ગેનિંગ ને આ તે થાય છે. ચાલુ સરકારો કઈ રીતે ઉથલી જ પડે છે, એના એમએલએ કેવી રીતે વિછાઈ જાય છે. તો એ રીતે દેશના લેવલે પણ એ થઈ શકે છે. બાંગ્લાદેશમાં એ થયું જ છે, આપણે એ જોયું જ છે. અને ગમે તે એન કેન પ્રકારે એ જેને ધર્મથી માનતા હોય તો ધર્મથી, પૈસાથી માનતા હોય તો પૈસાથી, જેની પાછળ ઈડી અને બીજું કંઈ છોડી દેવાથી, ઇન્કમ ટેક્સ કે સીબીઆઈ કે છોડી દેવાથી, ગમે તે સરકાર હોય એટલે એનાથી એ બધાને દબાણમાં લઈ અને પોતપોતાનું જો શાસન જ ચલાવવું હોય અને પોતાના જ ગજવા ભરવાના હોય અને પછી સ્વિસ બેંકોમાં બધા એ પૈસા રોકાવાના હોય, ફોરેન બધા જતા રહેવાના હોય. અને આજે કેટલા બધા લોકો છોડીને અમેરિકા ને ત્યાં બધે રહેવા માટે જતા રહે છે. એટલે આવું જ જો ચાલવાનું હોય તો જે રીતે અંગ્રેજોના શાસનમાં ભારત એ વખતનું ભારત એટલે એમાં અફઘાનિસ્તાન પણ આવી ગયું, પાકિસ્તાન પણ આવી ગયું, બાંગ્લાદેશ પણ આવી ગયું, બ્રહ્મદેશનો પણ અમુક પ્રદેશ આવી ગયો, બર્મા, મ્યાનમાર જે કહે છે અત્યારે. એટલા ઉપર રાજ્ય કરવા માટે
કરોડો લોકો ઉપર રાજ્ય કરવા માટે 5000 મેક્સિમમ અંગ્રેજો હતા. કોઈ પણ એક પોઈન્ટ ઓફ ટાઈમ 5000 અંગ્રેજોથી વધારે અંગ્રેજો રોકવા માંગે સંભાળ સર, સમયનો અભાવ છે એટલા માટે. હવે પ્રફુલ્લ સર, આપ મને એ કહો કે આસ્થા પર ધંધો થાય છે, આસ્થા પર દુશ્મનાવટ પણ થાય છે, બહુ ગંદી વિચારધારા આ કહી શકાય છે. શું કહેશો આ માનસિકતા પર તમે? લખમાં આ તો બહુ ફિલોસોફિકલ પ્રશ્ન છે તારો. ધર્મએ માણસને માણસ બનાવવા માટે બહુ મહેનત કરી છે, કારણ કે માણસ એ જન્મજાત તો પશુ જ છે. એમાંથી એની જે માનસિકતા સુધારી અને માનવતા તરફ વાળવાનો જે પ્રયાસ કર્યો છે, માણસ બનાવવાનો જે પ્રયાસ કર્યો છે, જે મહેનત કરી છે, જે પ્રયાસો કર્યા છે, એ જબરજસ્ત પ્રયાસો કર્યા છે. ત્યારે માણસનું માનવતા ભર્યું એક વ્યક્તિત્વ એ પેદા કરી શક્યા છે. પરંતુ એની અંદર એ પશુ તો ધર્માયેલો જ છે. એ જ્યારે ટોળામાં આવે છે અને એક આજુબાજુના માહોલમાંથી જ્યારે ઉશ્કેરાય છે, ત્યારે એની અંદર ધર્માયેલો અને દબાઈને પડેલું પશુ અને એની પશુ વૃત્તિ છે એના હાથમાં પથ્થર રૂપે આવી જાય છે અને પથ્થર ફેંકવા માટે પ્રેરિત થાય છે. અને એ જે માનવતા, શાંતિ, પ્રેમ, એ જે સારી ભાવનાવાળા શબ્દો છે ને, એના બદલે હિંસા, કાપો, મારો, લોહી એ તરફ એ વળી જાય છે. કેમ કે એની પશુ વૃત્તિ છે એ એને માણસ બનેલા એની માનવ વૃત્તિ ઉપર હેવી થઈ જાય છે, કારણ કે ટોળામાં હોય છે એ વખતે. હવે તમે જુઓ કે આ બાળકો છે ને, અંબાલાલભાઈ 1.5 કિલોમીટર દૂરથી રિક્ષામાં લાવ્યા હતા. એ ત્યાંના બાળકો છે જ નહીં. આનો અર્થ એ કે આખી જે બાબત છે એ પૂર્વ આયોજિત હતું. શાંતિનો ભંગ કરવા માટેનું એક પૂર્વ આયોજિત ષડયંત્ર હતું, જેના ભાગરૂપે આ કરવામાં આવ્યું હતું. અને આ સતત 3જા વર્ષે છે, એટલે એ લોકો આનાથી એક પ્રકારની પ્રેક્ટિસ પણ એમને કરી લીધી છે. આ 3જું વર્ષ છે એમની પ્રેક્ટિસનું. એટલે શાંતિનો ભંગ કરવા માટેનો પ્રયાસ થયો અને આ બહુ જ ખોટું છે. તમામ ધર્મોએ, મેં પહેલાં પણ કહ્યું કે એકાબીજીના ધાર્મિક તહેવારો છે એ ઉત્સાહપૂર્વક, કે એની શ્રદ્ધાપૂર્વક, એની આસ્થાપૂર્વક, એની પ્રાર્થના પદ્ધતિ પ્રમાણે ઉજવી શકે એવું વાતાવરણ આપણે પેદા કરવું જોઈએ. હવે હર્ષ સંઘવીએ જે વાત કરી છે કે મુસ્લિમ સમાજના જે ધાર્મિક અને આગેવાનો છે એ આ અવલય રસ્તે ચડી ગયેલા જે કિશોરો છે, યુવકો છે, એને સમજાવશે એમ. 100% ધાર્મિક નેતાઓ છે, એની આ ફરજ છે કે એમને આ જે એમનામાં માનતો જે વર્ગ છે એને એ સાચા રસ્તે વાળે. અને જે હર્ષ સંઘવીએ પાછા આજે સૌમ્ય વાત કરી, એની સાથે કડક વાત પણ કરી છે કે કલેક્ટરને આદેશ આપ્યો છે કે આ વિસ્તારમાં જેટલી આ ગેરકાયદેસર મિલકતો છે શોધી કાઢો. અને ત્યાંના મનપાએ ત્યાં બુલડોઝર પણ ફેરવવાનું ચાલુ કર્યું છે. એટલે એક ધાક બેસાડવાનો પણ પ્રયત્ન કર્યો છે કે જેથી આવી જે કુબુદ્ધિ છે, આ કુવૃત્તિ છે, કુપ્રવૃત્તિ છે, એમના મનમાં ફરી ઉગે નહીં. એમની જે માનસિકતાની જે જમીન છે બંજર બની જાય. બિલકુલ. પ્રફુલ્લ સર અને અંબાલાલ સર અને જયંતિભાઈ જોડાયા તે બદલ આપનો આભાર. વડીલોના કહેવા પ્રમાણે ભગવાન એક જ છે, તો આપણે એ બાબત સમજી નથી શકતા. એના પાછળ ઘણા સામાજિક કારણો છે. આજના બંને પ્રવક્તાઓએ સારી રીતે સમજાવ્યું છે કે આ પથ્થરમારો કેમ વધી રહ્યો છે. પોલીસ તેને ડામવામાં અથાગ પ્રયાસો કરે છે. આ બધા વચ્ચે એવું લાગે છે કે વસુધૈવ કુટુંબકમની જે લાગણી હજુ પણ સમગ્ર રાજ્યમાં કે પછી દેશમાં નથી ફેલાવી શકીએ. આપણે ત્યાં એ છે કે જાતિ, જ્ઞાતિ, વર્ણ, રંગ અને ધર્મ આધારિત ચક્રવ્યૂહ બનાવી લીધું છે. અને જ્યાં સુધી આપણે આમાંથી બહાર નહીં આવીએ ત્યાં સુધી આ જ આસ્થા પર અને આ ધર્મ પર પ્રહારો થતા જ રહેશે. ચર્ચામાં હાલ આટલું જ. નમસ્કાર.